ઉડાડતો ને જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આપણું આજનું ડેસ્ટિનેશન છે ભીગુ વોટરફોલનું। તો હું ને મારા મિત્ર ધર્મેશભાઈ જો અહીં બાજુમાં છે, તો અમે બે જઈએ છીએ અને આ એટલી મહેનત કરીએ છીએ અમે તમને બતાવવા માટે, પણ બતાવી દઈએ। ચાલો જોઈ લ્યો, આ મારા ધર્મેશભાઈ છે। કેમ છે ધર્મેશભાઈ, મજા આવે ને? મજા આવે એકદમ। તો બસ ફૂલ એન્જોય કરવાની છે આપણે, બધે આપણા વ્યુઅર્સને બતાવવાનું છે બધું। ચાલો જો અહીંયા જનાવરનો પણ બોટ માર્યો છે, ચિત્તાનો બધો મારા મિત્ર ધર્મેશભાઈ બે ગાડી ઉપર જો એન્જોય કરતા જાય, ગાડીમાં એક નંબર પહોંચ આવે છે। કેમ છો, મજામાં? મારા ધર્મેશભાઈ કે છે મારા વ્યુઅર્સને હેલો, કેમ છો? મજામાં? ચલો આપણે કાલીબેલ પહોંચવા આવ્યા છીએ। કાલીબેલ પહોંચવા આવ્યા છે અત્યારે આપણે ભીગુ ફોલ જવાના છીએ। ત્યાંથી આપણે ભીગુ ફોલ જવાના છે। રોડ ઉપર દેખાતું છે તમને ઝાડની નીચે કાલીબેલ થી આ ભીગુ વોટરફોલનો બોર્ડ છે, તમે જોઈ શકો છો। તો અહીંથી તમારે આ સાઈડ વરવાનું છે। ચાલો અહીંથી આ કાલીબેલ થી અહીં રસ્તો છે, પછી અહીંથી આ તરફ જવાનું છે તમારે। અહીંયાથી 5-6 જો કિલોમીટર અહીંથી બતાવે છે 5 કિલોમીટર બતાવે ને, 8 કિલોમીટર બતાવે છે। જો અહીંયા કોસમાળ ધોધ, કોસમાળ ધોધ તમે બોર્ડની અંદર જોઈ શકો છો। કોસમાળ ધોધ 8 કિલોમીટર બતાવે છે તમને, જોવો ને આ બાજુમાં આ બોર્ડ લાગેલો છે, જોઈ શકો છો તમે। હાલો તમે આ રસ્તે અત્યારે જઈ રહ્યા છે। કાલીબેલ જોવાય, કાલીબેલ થી અંદર વળવાનું છે। કાલીબેલ થી અંદર, હા આ કાલીબેલ નો બોર્ડ છે। આવું કાલીબેલ જો કાલીબેલ અહીં લખેલું છે, જોઈ શકો છો તમે। રોજ અહીંયાથી જો પાછો 6 કિલોમીટર છે, જોઈ શકો છો તમે। તમને બધું બતાવતા છે વિડીયોની અંદર, એન્ડ સુધી બન્યા રહેજો। આગળ કાંઈના વ્યૂ છે એવા જોવું તમે। મારા ધર્મેશભાઈ ગાડી છે, પૂર્ણા નદી પુલ છે। આ પૂર્ણા નદી પુલ છે, જોવો તમે। નદી ચાલી જાય છે, નીચે નદી ચાલી જાય છે। આ વ્યૂ જોવો તમે યાર એકવાર કોસમાળ ગામમાં। તો તમે વિડીયોની અંદર એન્ડ સુધી બન્યા રહેજો, અને અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો, અને શેર કરવાનું ભૂલતા નહીં। આવા નવા બ્લોગ જોવા માટે આવા વ્યૂ તમને સરસ મજાના બતાવતા રહેશું, તમે જોઈ શકો છો। કેવા સુંદર સુંદર મસ્ત વ્યૂ છે, જોવો। એવું છે મસ્ત। હા લીધું કોસમાળ ભીગુ ધોધ તરફ બતાવો। જો અહીંયા બોર્ડ પણ મારેલો છે, તમે આવતા હોય તો જોઈ લેજો। કોસમાળ ભીગુ ધોધ તરફ આપણે આ બાજુ વળી જવાનું છે। પહેલામાં લીધું, પહેલામાં ગોદડિયા જોઈ શકો છો તમે। જિલ્લો ડાંગ, ડાંગ જિલ્લાની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ આપણે
ડાંગ જિલ્લો ગુજરાતનો સૌથી સુંદર જિલ્લો કહેવાય છે પ્રકૃતિ અને સૌંદર્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો. અમારા ધર્મેશભાઈ સજેશન આપે છે જોજો તમે. ઓસમાર ધોધ તરફ જવાનો રસ્તો આ બતાવેલો છે બોર્ડ અહીંયા. જો 7 કિલોમીટર છે અહીંયાથી. પણ એકચ્યુઅલમાં 4 કિલોમીટર છે. એકચ્યુઅલીમાં 4 કિલોમીટર છે. હા, અને સરસ મજાના વાતાવરણની અંદર હા, આપણે સફર કરી રહ્યા છીએ. એ અમારા આવે છે બધું નવા નવા વિડીયો લઈને આવે છે તમારા માટે. બહુ જ મહેનત કરે છે તમારા લોકો માટે. તો ચેનલને જોતા રહેજો, અંત સુધી બન્યા રહેજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો મિત્રોને આવા નવા વિડીયો નિહાળવા માટે. ઓકે, જય હિન્દ. તમારા માટે નવું 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 લઈ આવે જ રાખ્યું. વેસુ બાંધીને ખેતરમાં કામ કરે છે બધા. બળદની અછત છે અહીંયા. બળદ નથી બાંધ્યા, ભેંસું બાંધી દઈએ ખેતરમાં. બળદની જગ્યાએ અહીંયા ભેંસુનો ઉપયોગ કરવામાં આવે છે હળ હાંકવામાં. કેટલું વાગું છે? જો અહીંયા માટીના મકાન છે સામે તમે જોઈ શકો છો. સામે માટીનું મકાન છે. હા, જો તમને બધી વસ્તુ મળશે. અહીંયા ચર્ચનું કંઈક એવું છે, કંઈ ખબર નથી શું છે. ઈ ચર્ચની ચોપડીનું નિશાન મારેલું છે ભગવાનનું. આપણે ડાંગ જિલ્લાની અંદર અત્યારે બહુ મસ્ત એન્જોય કરી રહ્યા છે ને તમને પણ કરાવતા રહેશું. જુઓ બધા માટીના લીપેલા મકાન આવે છે. અમારા ધર્મેશભાઈ નું કામ છે પાસપોર્ટ વિઝા, પાસપોર્ટ વિઝા, ટિકિટ, ટિકિટ હોટલ નું બુકિંગ, શું હોટલ બુકિંગ, હોટલ બુકિંગ નું કામ છે, પાસપોર્ટ, ફ્લાઇટ ટિકિટ, ફ્લાઇટ ટિકિટ નું કામ છે. ધર્મેશભાઈ તમારું એડ્રેસ આપજો. વિઝા. આપણું એ ઓફિસ આવેલી છે 306 અવધ વાયસોય સરથાણા જગાતનાકા, વરાછા, સુરત. ઓકે. અને આપણો નંબર છે 9375535235 9755 35 તમારે ટૂર એન્ડ ટ્રાવેલ્સને લગતું, ટુરિઝમને લગતું કંઈ પણ કામકાજ હોય તો તમે મારો સંપર્ક સાધી શકો છો. અને સંપર્ક કરવાથી તમને ફાયદો પણ થશે. 110%, 100%ની વાત છે. એમાં તમને ડિસ્કાઉન્ટ પણ મળી જશે. તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો શેર કરજો અને મને બતાવજો આવીને ઓફિસે અથવા તો શેર કરીને વોટ્સઅપમાં, એટલે તમને ડિસ્કાઉન્ટ પણ 5% કરી આપીશ. આટલું હિલ હતું અહીંયાથી અમે ચડ્યા છે. ત્યાં મકાન છે. અહીંયા જેવું છે. આ ગાડી ઉભી રહે. આપણે જો અહીંયા પહોંચવા આવ્યા છે અત્યારે. ગાડીઓનું 4 વ્હીલનું પાર્કિંગ જો સામે છે. આ 2 વ્હીલનું પાર્કિંગ છે. જો આપણે ગાડી પાર્ક કરી દીધી છે અત્યારે. એટલે હું ને ધર્મેશભાઈ બે અત્યારે ચાલતા ચાલતા નીકળી ગયા છે. આ જુઓ કેવા કેવા અહીંયા ગાડી તો હાલે એમ જ નથી. જોવો એનો વ્યૂ જોવો તમે એકવાર. આ રીતનું છે બધું. ચાલે બહુ ઉપાડતા હતા. તાકાત હતી હવે તો છે. હા, ચાલો વિદ્યુત ચાલવાનું છે ભાઈ.
અહીં જોઈ શકો છો આવી નાસ્તા પાણીની દુકાનો છે બધી. જો નાસ્તો પાણી કરવાનો છે. તો આ રીતનું અહીંયા કેન્ટીન પણ છે બધી નાની નાની. ક્યાં આવો છો સર? અમે આવીએ છીએ સુરતથી હા ને સુરતથી અમે પહેલા ગયા હતા ગૌમુખ. હા હા ગૌમુખથી સીધા આવ્યા છે આગળ ધોધ છે હા કોસમલ ધોધ પર આવ્યા છે અને અહીંયાથી ચા નિહાળી રહ્યા છે. ઓકે. અહીંયાની સ્પેશિયલ દૂધની ચા છે હા હા જે આપણા સુરતે મળતી નથી. નહીં એ લીલી ચા નાખીને બનાવે છે એવું છે. હા હા અને આવો બધાય અહીંયા ચાનો. મજા આવે એવું છે. ડાંગની ફેમસ ચા લીલી ચા. ડાંગની ફેમસ ચા લીલી ચા જોઈ લ્યો તમે. ત્યાંથી નીચે ઉતરતા જઈએ છે. આ જુઓ અહીંનો વ્યૂ તમે એક નંબર હો ભાઈ. પગથિયા બગથિયા જોવો તમે એકવાર. હજી સાચી ચડાઈ તો બાકી છે. તમને બતાવું અહીંનો નજારો જુઓ. ખાસ કરીને તમે જંગલની અંદર આવતા હોય તો કચરા જેવું કામ કરવાનું નહીં. સમજી ગયા કે પ્રાણીને નુકસાન થાય એવું કામ નહીં કરવાનું. જોઈ શકો છો તમે. આ જોવો એનો નજારો તમે એકવાર. તમને એમ થઈ જાય. હું તો નથી જોઈ શકતો અત્યારે પણ તમને બતાવું છું બધું. જુઓ જબરજસ્ત. હવે આપણે નાવાની મજા લેવાની હોય તો હવે થોડુંક એન્જોય કરીએ. હવે મારી સાથે એન્જોય લેજો. મજા આવી જશે તમને ને તમે પણ અહીંયા પધારજો. આને મજા આવી ગઈ હો ભાઈ. આવી જો ઉડાડું કોઈનું. જો એવી મોજ માંડી. હા સારી મજા આવી હો. વાહ ભાઈ વાહ જમભાઈ. મજા આવી ને? કેમ મજા આવી? આ જોવા ઉપરથી એટલાથી અજરથી પડે છે ને અમારા જમભાઈ નીચે સ્નાન કરી રહ્યા છે. આઈડિયા નીચે જ છે ધર્મેશભાઈ. હા હાલો 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 હાલો. આમ આવે વાહ. મોબાઈલ પકડો બરાબર. હા જોવો સામેની સાઈડ પણ છે. જોવો તમે કેવું પબ્લિક છે. એ જોવો દેખાય તમને? ત્યાંથી પણ એટલું ફાસ્ટ આવે છે પાણી. ત્યાંય ધોધ બહુ જબરજસ્ત છે. જોવો ઉપર
કદાચ ઝાડ નડતું હોય છે તમને તો આપણે નીચે ઉતરી જાય થોડા. જોઈ શકો છો તમે. જોવા વાહ જો ત્યાં Dinesh, Reggio, Dinesh, Dinesh.